અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ મથકમાં 140 પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા ₹4.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો યોગી એસ્ટેટ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો. પોલીસ વિભાગના અધિકારીઓ ડોક્ટર કુશલ ઓઝા અને પ્રાંત અધિકારીની હાજરીમાં બુલડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝન હેઠળના કુલ 5 પોલીસ મથકો દ્વારા અલગ અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 140 પ્રોહિબિશનના ગુનામાં ₹4.37 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, જેમાં કુલ 1 લાખનો બોટલોનો સમાવેશ થાય છે, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. માનનીય રેન્જ આઈજી સાહેબ વડોદરા રેન્જ, એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 જેટલા પોલીસ સ્ટેશનના લગભગ 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનના મુદ્દામાલના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની કુલ કિંમત જોવા જઈએ તો 4.37 કરોડ જેટલી થવા પામી છે. અને આ જે છે ટોટલ 1 લાખ જેટલી બોટલો જે છે એને પોલીસે એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં નાશ કરવાની કાર્યવાહી કરી છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.